મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે એક વિશેષ દિવસ છે। કેમ જાણો છો, આજે ગુડ ફ્રાઇડે છે। ઘણા તેમને ગ્રેટ ફ્રાઇડે પણ કહે છે અને કેટલાક તેને ગુડ ફ્રાઇડે પણ કહે છે। આ દિવસે ખાસ શું છે? ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા તે દિવસને યાદ કરીએ છીએ। શું ઈસુ ખ્રિસ્તને હાથમાં અને પગમાં ખીલ્લા મારીને વધસ્તંભ પર તેમને માર્યા ન હતા? અને આજે તે યાદ કરવાનો એક દિવસ છે। ઈસુ મૃત્યુ પામ્યા પછી ત્રીજા દિવસે સજીવન થયા, છતાં શું તે મહત્વનું નથી કે તે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા? તે શા માટે મર્યા? પ્રભુ માણસ તરીકે નીચે આવીને કેમ મરી ગયા? આમ વિચારો છો? કારણ કે રક્તપાત વિના પાપની કોઈ પણ માફી નથી। માણસની સૌથી મોટી સમસ્યા પાપ છે। પાપ તેની શાંતિ બગાડે છે અને દૂષિત અંતરાત્મા બનાવે છે। પાપ બીમારીઓ લાવે છે, પીડા લાવે છે, શ્રાપ લાવે છે અને અંતે તે માણસને નરકની આગમાં ધકેલી દે છે। એટલા માટે દરેક ધર્મમાં તેઓ પાપોની માફી વિશે કંઈક ને કંઈક કહે છે ને કંઈક ને કંઈક કરે છે। પાપનું પ્રાયશ્ચિત કરવાનો તેઓ દરેક લોકો પ્રયાસ કરતા હોય છે। બધા જાણે છે કે પાપનું પ્રાયશ્ચિત કરવું તે જરૂરી છે। તમને શું લાગે છે, આપણે આપણા પાપોને દૂર કરવા માટે શું કરી શકીએ? શું તેને પૈસાથી ખરીદી શકીએ? અથવા પોતાને દુઃખ આપીને માર મારીને ઘાયલ કરીને પાપોને દૂર કરી શકીએ? આપણે શું દાન આપીને પાપથી બચી શકીએ છીએ? આવું કશું પણ મદદ કરશે નહીં। વાસ્તવિક પ્રાયશ્ચિતની જરૂર છે। તેથી જ બધા જ શાસ્ત્રો સૂચવે છે કે માત્ર રક્તપાતથી જ પાપોની માફી મળી શકે। જ્યારે કોઈ નિર્દોષ લોહી વહેવડાવવામાં આવે છે ત્યારે જ માનવજાતના પાપો માફ થશે। પૃથ્વીમાં જે માણસો રહે છે તેઓ પક્ષીઓ કે પ્રાણીઓનું લોહી વહેવડાવીને બલિદાન આપશે, જેથી કે તેમના પાપો માફ થાય અને પોતાને તે તેનાથી સંતોષ આપશે। પરંતુ તે ક્યારેય પણ સંપૂર્ણ શાંતિ અને સંપૂર્ણ છુટકારો લાવશે નહીં। તેથી પરમેશ્વર તે માણસ બન્યા અને એક પવિત્ર જીવન જીવ્યા, તે છે ઈસુ ખ્રિસ્ત। તેમણે પવિત્ર જીવન જીવ્યું અને 30 વર્ષની ઉંમરે તેમનું સેવા કાર્ય શરૂ કર્યું। તેમણે 3.5 વર્ષ સુધી લોકોનું ભલું કર્યું અને વધસ્તંભ પર મરવા માટે સમર્પિત થયા। તેઓ આપણા માટે શા માટે આવ્યા અને આપણા પાપોનું પ્રાયશ્ચિત કેમ બન્યા? જો આમ પૂછો તો પહેલો યોહાન તેનો 3 અધ્યાય તેની 16મી કલમ કહે છે, એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો। પ્રેમ, તમારા માટેનો પ્રેમ, મારા માટેનો પ્રેમ। આ મારા બાળકો છે જેમની મેં સૃષ્ટિ કરી। તેઓ પાપમાં ડૂબી ગયા છે, પોતાના પર શ્રાપ લાવ્યા છે। તેઓ દુષ્ટ શેતાનથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે। મારે આ માટે પ્રાયશ્ચિત કરવું પડશે, કારણ કે તે આપણને પ્રેમ કરે છે। તે આ પૃથ્વી પર એક માણસ તરીકે નીચે આવ્યા, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું અને પાપનું અને શ્રાપનું તેમણે પ્રાયશ્ચિત કર્યું। આપણા ઉપર કોઈ પણ પાપ અને કોઈ પણ શ્રાપનો અસર ન થાય તેવી રીતે તેમના પ્રેમથી આપણને મુક્ત કરવા માટે, આશીર્વાદ આપવા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું। શું તમે તે પ્રેમમાં વિશ્વાસ કરો છો? ઈસુના તમારા માટે રહેલા પ્રેમમાં વિશ્વાસ કરો। ઈસુ, તમે મને ખૂબ પ્રેમ કર્યો આમ કહો। તમારા લોહીથી મને શુદ્ધ કરો અને મને પવિત્ર કરો। મને આ પાપ અને શ્રાપથી મુક્ત કરો। જો તમે આવી રીતે પ્રાર્થના કરશો, તમે ઈસુના લોહી વેવડાવવાથી અને વધસ્તંભ પર મૃત્યુ પામવાથી મળેલા આશીર્વાદ પ્રાપ્ત કરશો, તો જ તમે તે સાચા પ્રેમનો સ્વાદ માણી શકો છો। ઓ, તેમણે મને આટલો મોટો આશીર્વાદ આપવા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું છે। તે કેટલો મોટો અને મહાન પ્રેમ છે અને તે પ્રેમ આજે તમારા સુધી પહોંચી રહ્યો છે। તે પ્રેમ અપરિવર્તનશીલ છે। તેથી શું કહે છે, મારા દીકરા, મારી દીકરી, પાપ, શ્રાપ કે પીડા વિશે ચિંતા ન કર। મેં તમારા માટે વધસ્તંભ પર લોહી વહેવડાવ્યું છે। હું મારા લોહીથી તમને માફ કરીશ અને મુક્ત કરીશ। શું તમે તે પ્રેમમાં વિશ્વાસ કરો છો? તમે તેને સ્વીકારી લો। તે પ્રેમને તમે ગ્રહણ કરો। તમારે તે પ્રેમને સ્વીકારીને પરમેશ્વરની સ્તુતિ કરતી રહેવી જોઈએ। હે પ્રભુ, હે ઈસુ, તમે એક માણસ તરીકે આવ્યા કારણ કે તમે મને પ્રેમ કર્યો। તમે મને છોડાવ્યો છે અને મને શાંતિ આપી છે। તમે વધસ્તંભ પર તમારું લોહી વેવડાવ્યું અને મારા પાપ અને શ્રાપનું પ્રાયશ્ચિત કરવા માટે મૃત્યુ પામ્યા। મને ખૂબ જ પ્રેમ કરવા બદલ તમારી સ્તુતિ થાવ। હું તમારા પ્રેમને સ્વીકારું છું। તમારા લોહીથી મને શુદ્ધ કરો અને પવિત્ર કરો। મને આ દરેક પાપથી છોડાવો અને શ્રાપથી છોડાવો। મને આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપો। તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈસુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.